ભુજ ખાતે દિવ્ય દીપોત્સવ સાથે શ્રી રામ ભજન સંધ્યાનું આયોજન કરાયું। કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સંધ્યાએ ભુજના રામકુંડ મધ્યે રામજ્યોતિ દીપમાલા દ્વારા દીપોત્સવ ઉજવાયો હતો। આ પ્રસંગે ભુજના નગરજનો સાથે ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉત્સાહમાં ઉત્સાહભેર નવયુવાનો અને યુવતીઓએ દીપ પ્રાગટ્ય કરી યુવા પેઢીને અનેરો સંદેશો આપી ઉજવણી કરી હતી। મારું નામ તસ્મય મામતોરા। આજે રામ મંદિરનું જે અયોધ્યાના રામ મંદિરનું જે ઉદ્ઘાટન જે પ્રાણ પ્રતિષ્ઠા છે તેનું જે સદીઓની જે તપસ્યા થઈ છે એની ઉજવણીમાં અહીંયા ભુજ શહેરમાં રામકુંડમાં અહીંયા આખું દીવા પ્રગટાવવાનો જે દીપોત્સવ જે છે એમાં અમે બધાએ પાર્ટ લીધો છે। અમે બહુ ખુશીની લાગણી અમે અનુભવીએ છીએ। શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સમી સાંજે હમીસર તળાવ કિનારે રામધૂન મંદિરના પ્રાંગણમાં શ્રી રામ ભજન સંધ્યાનું આયોજન કરાયું છે। આ ભજન સંધ્યામાં ખ્યાતનામ કલાકાર અને દિલ્હીના MP હંસરાજ હંસ, ગુજરાતના જાણીતા અને પ્રખ્યાત કલાકાર કીર્તિદાનભાઈ ગઢવી સાથે ઇન્ડિયન આઇડલના નીતિન કુમાર દ્વારા રામ ભજન કરાશે તેવું કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું। રોજ ભુજની અંદર એક ઐતિહાસિક રામકુંડની અંદર આજે સાંસદ દીપોત્સવ દીપ જ્યોતિમાલાનો આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક નગરજનો ભુજની જનતાએ સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આજે દીપોત્સવ માણ્યો છે। આપણે બધા જાણીએ છીએ કે આજે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ બિરાજમાન થયા છે। ભવ્ય ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે। આખો દેશ આનંદ અને હર્ષ સાથે ઉમંગ સાથે રામ ભજન સાથે રામ સંધ્યા સાથે આખા ભારતની અંદર અનેક નાના મોટા શહેરો ગામડાઓની અંદર આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ। જે આનંદ અને ઉત્સાહ છે એવો જ આનંદ અને ઉત્સાહ આપણે કચ્છની અંદર પણ જોઈ રહ્યા છે। ભુજ મધ્યે આજે અહીંયા દીપોત્સવનું આયોજન હમણાં જ રામધૂન મંદિરના પ્રાંગણની અંદર એક ઐતિહાસિક રામ ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કલાકાર શ્રી કીર્તિદાનભાઈ ગઢવી અને ઇન્ડિયન આઇડલ ફેમ ભાઈ શ્રી નીતિન કુમાર દ્વારા રામ ભજન સંધ્યા અત્યારે રામ ભજન પીરસવામાં આવશે। એક અનેરો કાર્યક્રમ કચ્છની અંદર પણ કરવામાં આવ્યો છે।